કેમ છો વિદ્યાર્થી મિત્રો? એકાઉન્ટ ચેપ્ટર નંબર 6 સ્વાધ્યાયનો દાખલા નંબર 4 આપણે ખરીદ નોંધ, સાદી ખરીદ નોંધ, ખાનાવાળી ખરીદ નોંધ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ આપણે શીખી ગયા. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 4 એની અંદર પહેલો વ્યવહાર છે 2018 ઓક્ટોબર પહેલી તારીખ 10,000નો માલ દીપક પાસેથી 1 માસની શાક પર ખરીદ્યો. સૌથી પહેલા વ્યવહાર આવશે કે નહીં આવે કેમ ખબર પડશે? તો વ્યવહાર શાક પરનો હોય એની ચોપડે નોંધ કરવાની થશે. જો વ્યવહાર શાક પરનો નથી તો આપણે પેટા નોંધની અંદર નોંધ કરતા નથી. એટલે વ્યવહાર શાક પરનો હોવો જરૂરી છે. 2018 ઓક્ટોબર પહેલી તારીખ સ્વાધ્યાયનો ચોથો દાખલો છે. ₹10,000નો માલ દીપક પાસેથી 1 માસની શાક પર ખરીદ્યો. રકમમાં જ આપણને કહી દીધું છે કે શાક પર માલ ખરીદ્યો છે. આપણે કોના ચોપડે પેટા નોંધ તૈયાર કરી છે? તો નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી સુરેશના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો. એક જ પ્રકારનો વ્યવહાર છે, એક જ પ્રકારના માલનો વેપાર કરે છે, એટલે આપણે સાદી ખરીદ નોંધ તૈયાર કરી. એની ઉપર હેડિંગ આપવાનું શ્રી સુરેશની ખરીદ નોંધ. એની અંદર પહેલી તારીખ 10,000નો માલ દીપક પાસેથી 1 માસની શાક પર ખરીદ્યો. શાક પર ખરીદ્યો છે એટલે વ્યવહાર નોંધાશે. તો તારીખમાં લખવાનું 2018 ઓક્ટોબર પહેલી તારીખ. કોની પાસેથી માલ ખરીદ્યો છે? દીપક પાસેથી, એટલે આપણે લખવાનું દીપક ખાતે. આવક ભરતિયા નંબર આપ્યા છે નહીં એટલે એમાં ડેશ, ખાપામાં પણ ડેશ. રકમમાં લખવાનું 10,000નો માલ છે, કોઈ વટાવ આપ્યો નથી એટલે વટાવ બાદ કરવાનો થશે નહીં, એટલે 10,000 રૂપિયા એમને એમ લખવાના થશે. શેમાં આપણે લખ્યા? પહેલી તારીખ વેપારીનું નામ લખ્યું દીપક ખાતે અને 10,000નો માલ આપણે શાક પર ખરીદ્યો એટલે આપણે શાક પર છે એટલે પેટા નોંધની અંદર નોંધ કરી. પેટા નોંધનો નિયમ છે માલની ઉધાર ખરીદીના જ વ્યવહાર નોંધાશે. ખરીદ નોંધની અંદર માલની ઉધાર ખરીદીના જ વ્યવહાર નોંધાશે. જો અડધા રોકડ અડધા ઉધાર હોય તો પૂરેપૂરા ઉધાર સમજવા. વ્યવહારની અંદર અમુક રકમ રોકડમાં મળતી હોય કે ચૂકવવાતી હોય ત્યારે પૂરેપૂરો વ્યવહાર ઉધાર જ સમજવાનો અને ઉધાર સમજીને તેની નોંધ કરવાની. તારીખ 3 ₹20,000નો માલ સરદાર સ્ટોર્સમાંથી 10% વેપારી વટાવે ખરીદ્યો. ભરતિયા નંબર 116. ₹20,000નો માલ સરદાર સ્ટોર્સમાંથી 10% વેપારી વટાવે ખરીદ્યો. કેટલા ટકા? 10%. તો વેપારી વટાવ બાદ થશે. ભરતિયા નંબર 116 એટલે બિલ નંબર આપ્યા છે 116. તો સૌથી પહેલા નક્કી કરવાનું કે વ્યવહાર આવશે કે નહીં આવે. શાક પરનો વ્યવહાર છે એટલે વ્યવહાર આવશે. તારીખ લખવાની 3, વેપારીનું નામ લખવાનું સરદાર સ્ટોર્સ ખાતે. બિલ નંબર આપણને આપ્યા છે 116, ખાપામાં ડેશ. કેટલાનો માલ છે? 20,000નો માલ 10% વેપારી વટાવે. 20,000ના 10% 2,000 બાદ કરો એટલે કેટલા આવશે? 18,000 આઉટર કોલમમાં આપણે લખવાના. તારીખ 7 18,000નો માલ પંકજ પાસેથી રોકડેથી ખરીદ્યો. જો શબ્દ છે રોકડેથી ખરીદ્યો, રોકડેથી ખરીદ્યો છે એટલે રોકડ વ્યવહારની નોંધ આપણે પેટા નોંધમાં કરતા નથી. ખરીદ નોંધની અંદર કોઈ પણ રોકડ ખરીદીના વ્યવહારની નોંધ થશે નહીં, એટલે આ વ્યવહારની નોંધ કરવાની થશે નહીં. તારીખ 15 રાજેશને 20,000નો માલ 10% વેપારી વટાવે મોકલવા ઓર્ડર આપ્યો. રાજેશને માલ મોકલવા માટેનો ઓર્ડર આપ્યો છે. રાજેશે માલ મોકલ્યો નથી અને આપણે પૈસા ચૂકવ્યા પણ નથી. ફરીથી વ્યવહાર સમજો. રાજેશને 20,000નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો. ફક્ત ઓર્ડર છે એટલે કોઈ આર્થિક વ્યવહાર થતો
નથી, એટલે ચોપડે નોંધાશે નહીં. ત્યારબાદ તારીખ 20, 16,000નું ફર્નિચર વ્યાસ ફર્નિચર માર્ટમાંથી 1 માસની શાક પર ખરીદ્યું. સુરેશ કોઈ ફર્નિચરનો વેપારી નથી, એટલે એના માટે ફર્નિચર મિલકત કહેવાય. મિલકતના વ્યવહાર આપણે સાદી ખરીદ નોંધની અંદર લખતા નથી. ફર્નિચરનો વેપારી હોય તો એના માટે ફર્નિચર માલ કહેવાય. જ્યારે અન્ય વેપારી હોય તો એના માટે માલ ગણાતો નથી, માટે એ વ્યવહાર પણ ચોપડે લખાશે નહીં. ત્યારબાદ તારીખ 21, રાજેશે ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો. રેલવેના 1000 ઉમેરીને બિલ નંબર 350 મોકલ્યું. રાજેશને આપણે કેટલા માલનો ઓર્ડર આપ્યો હતો? 20,000નો માલ 10% વેપારી વટાવે મોકલવાનો ઓર્ડર આપ્યો હતો. 20,000નો માલ 10% વેપારી વટાવે. તારીખ 21, રાજેશ ખાતે બિલ નંબર કેટલા છે? બિલ નંબર છે 350. ખાપામાં કાંઈ નહીં. રાજેશે ઓર્ડર મુજબનો માલ મોકલ્યો હતો. 20,000નો માલ 10% વેપારી વટાવે, એટલે 20,000ના 10% 2,000 બાદ કરો તો 8,000 આવે. 8,000ના માલની આપણે ખરીદી. 20,000નો માલ છે, 10% વેપારી વટાવે, એટલે 2,000 બાદ કરો એટલે 18,000. 18,000ના માલની આપણે ખરીદી કરી તો 18,000 રૂપિયા આવશે. એમાં આપણે રેલવે નૂરના ઉમેરી છીએ. રેલવે નૂર માટે આપણે અલગ ખાનું બનાવી છીએ, એટલે આમાં ઉમેરી નહીં તો ચાલશે. જો તમે આમાં ઉમેરો છો તો કાઉન્સમાં દર્શાવવું પડશે કે રેલવે નૂર સહિત. તારીખ 24, 14,000નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. 14,000નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. 5% રોકડ વટાવે ખરીદ્યો છે. કોઈ વેપારીનું નામ જ નથી, એટલે વ્યવહાર કેવો છે? રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહારની આપણે પેટા નોંધમાં નોંધ કરતા નથી, એટલે વ્યવહાર નોંધાશે નહીં. તારીખ 25, નિલેશ પાસેથી 30,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા. 30,000નો માલ 10% વેપારી વટાવે, એટલે 30,000ના 10% થાય 3,000 બાદ કરો એટલે 27,000નો માલ આપણે ખરીદ્યો. અડધા નાણાં તરત જ ચૂકવી દીધા. અડધા નાણાં ચૂકવ્યા છે, એનો મતલબ અડધા ચૂકવે છે ને અડધા બાકી. તો આપણો પેટા નોંધનો નિયમ છે, અડધો રોકડ અડધો ઉધાર વ્યવહાર હોય તો પૂરેપૂરો ઉધાર વ્યવહાર સમજવો. એટલે તારીખ 25 લખાશે. ત્યાં લખવાનું નિલેશ ખાતે બિલ નંબરમાં કાંઈ નહીં, ખાપામાં નહીં આવે. 30,000નો માલ છે, 10% વેપારી વટાવે, એટલે 3,000 બાદ કરો તો કેટલા આવે? 27,000. ત્યારબાદ તારીખ 26, ચિરાગ પાસેથી 15,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યું. નાણાં તરત જ ચૂકવી આપ્યા. નાણાં તરત જ ચૂકવ્યા છે, એટલે રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહારની આપણે ચોપડે નોંધ કરતા નથી, એટલે આ વ્યવહાર ચોપડે લખાશે નહીં. ત્યારબાદ છે તારીખ 30, નીતિન પાસેથી 40,000નો માલ ખરીદ્યો. બિલ નંબર 151. નીતિન પાસેથી ₹40,000નો માલ ખરીદ્યો. કોઈ વટાવ છે નહીં અને શાક પર ખરીદ્યો છે. રોકડનો ઉલ્લેખ નથી, એટલે વ્યવહાર લખાશે. તારીખ 30, નીતિન ખાતે બિલ નંબર આપ્યા છે 151. ખાપામાં કાંઈ નહીં. 12ની કોલમમાં આવશે ₹40,000.
40,000નો માલ ખરીદ્યો છે એટલે 40,000. બધા એવા જ વ્યવહારની નોંધ કરવાની જ કે જે શાક પરના વ્યવહાર હોય, એટલે શાક પરની ખરીદી જ આપણે ખરીદ નોંધની અંદર લખીએ છીએ. અડધી રોકડ અડધી ઉધાર હોય તો પૂરેપૂરી ઉધાર સમજવાની. ત્યારબાદ છેલ્લે ટોટલ કરી લેવાનું. 10,000 પ્લસ 18,000 પ્લસ 18,000 પ્લસ 27,000 પ્લસ 40,000 એટલે થશે 1,13,000. કુલ ઉધાર ખરીદી શું થશે? કુલ ઉધાર ખરીદી. કુલ ઉધાર ખરીદી કેટલી આવી? 1,13,000.